બીઓ રુધિર જૂથ મોસ્ટ આઈએમપી નીટનો ટોપિક એ બી અને ઓ 4 રુધિર જૂથ એન્ટીજન અને એન્ટીબોડી આપેલા છે. રુધિરદાન દરમિયાન કોઈનું પણ રુધિર વાપરી ન શકાય. રુધિરદાન પહેલા ધ્યાનપૂર્વક દાતાનું રુધિર અને ગ્રાહીનું રુધિર મેળવવું જોઈએ, જેથી ગંઠાવાળી સમસ્યા ન થઈ શકે. જે આ કોષ્ટકમાં આપેલું છે, રુધિર જૂથ એ આરબીસી પર એ એન્ટીજન હોય છે, તે બી એન્ટી બોડી ધરાવે છે અને તે એ અને ઓ બંને પાસેથી રુધિર લઈ શકે છે. બી રુધિર જૂથ આરબીસી પર બી એન્ટીજન હોય છે, તેના રુધિર રસમાં એન્ટીબોડી એન્ટી એ હોય છે, તે બી અને ઓ બંને પાસે લઈ શકે છે. એ બી રુધિર જૂથ આરબીસી પર એ એન્ટીજન અને બી એન્ટીજન બંને જોવા મળે છે. રુધિર રસમાં એન્ટીબોડી ગેરહાજર હોય છે, તે એ બી અને ઓ સર્વ પાસેથી લઈ શકે છે. આથી એ બી રુધિર જૂથને સર્વગ્રાહી રુધિર જૂથ કહે છે. ઓ રુધિર જૂથ એના આરબીસી પર એન્ટીજન ગેરહાજર હોય છે. રુધિર રસમાં એન્ટી એ અને એન્ટી બી હોય છે, એટલે કે ઓ રુધિર જૂથ ઓ વાળી વ્યક્તિ પાસેથી જ લઈ શકે. આપણે રુધિર જૂથ વિશે જોયું કે કઈ વ્યક્તિને કયું રુધિર જૂથ મળી શકે છે અને કઈ વ્યક્તિને કયું રુધિર જૂથ આપી શકે છે. આવી રીતે કે ઓ રુધિર જૂથ વાળી વ્યક્તિઓ સર્વદાતા છે. ઓ રુધિર જૂથ વાળી વ્યક્તિ બધેને પોતાનું રુધિર આપી શકે છે. એવી રીતે જ એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વ પાસેથી રુધિર લઈ શકે છે. આથી તેને સર્વગ્રાહી રુધિર જૂથ કહે છે અને ઓ રુધિર જૂથને સર્વદાતા રુધિર જૂથ કહે છે. આના પરથી નીટના ક્વેશ્ચન એવી રીતે આવે છે કે માતાનું રુધિર જૂથ છે, માતાનું ધારો કે રુધિર જૂથ એ છે, પિતાનું રુધિર જૂથ બી છે, તો બાળકનું કયું રુધિર જૂથ હશે, એવા નીટમાં ક્વેશ્ચન આવે છે. કે એક દંપતીનું રુધિર જૂથ એ બી હશે, એકનું એ હશે, તો બાળકનું કયું હોઈ શકે, કયું ન હોઈ શકે, એવા નીટમાં ક્વેશ્ચન આવે છે. થેન્ક યુ.